ભાઈ જતો તો બેંકમાં આ થોડા ઘણા પૈસા હતા 1 કરોડ જેવા તે મેળવાના હતા. થોડા ગીજા મેળ્યા થોડા બેંકમાં પડ્યા તો હું બેંકમાં મેળ્યા જાય તે મેળવા જતો તો બેંકમાં હું મેળ્યા ખા ખોટું પડી બળી જાય તો કોક અમે ચોરી કરી જાય ખોટું ટેન્શન આવી જાય મગજમાં મારા. હા હેડ મળું તાન ભાઈ. મારા કોમ હતું આગળ જા મારા બે ભાઈબંધો એમના અંગતમાં બહાર જવાનું. હલો હા આવો છો ને તમે? હા અમે આવીએ. સાવરનો ફોન આવે ને આપણે બોલાવીએ જવાનું એક જગ્યાએ. હા ન બોલો જી. પેલા લોકો તો આયા પેલા આવો ભાઈ. શું કોમ પડ્યું તું સાહુભાઈ? તો એક રોહિતા ને એનો ભાઈબંધ આગળ જ જાય તે એના દફતરમાં 1 કરોડ રૂપિયા ભર્યા આપણે ચોરી કરી લઈએ. એટલે ના ભાઈ એટલે હું તો એવું તો ના કરું તો જવું ગયા બે કરાય લે પૈસા આપણે જ કોમમાં આવશે પછી. તને ચોકે જવાનું સાહુ અમે જઈને આવીએ તન તું તો આગળ આવીએ ઉભો રે. આપણે રૂમાલ બાંધી દઈએ એટલે કોઈને ઓળખાઈએ નહીં. પૈસા મેળ દેવા દેજે પેલા બેગમાં. પૈસા મેળ દઉં પડી બળી ગયા રસ્તામાં. ફોન આવે. અરે તમે બે જણને જોયા હતા મારા 1 કરોડ રૂપિયા લઈને જતા હતા કાળી બેગ વાળા જતા હતા આગળ જ છે ને. સારું પણ જે તને ખબર ભાઈને 1 કરોડ રૂપિયા ભાઈબંધ તો લાલ ટી-શર્ટ પહેરી વો આગળ જ ઉભો ગમું દોસ્ત અરે મેં તને બપોર નતું કે હું પૈસા મેળવા જાઉં બેંકમાં તો 1 કરોડ રૂપિયા ચોરી થઈ જાય. 2 એક્ટિવા વાળા આવીને લઈને જતા રહે ખબર જ નહીં. બોલ અને એક જણ ઉપર શક થાય મને. શું નહીં રહ્યું તને ખબર ભાઈબંધ જ છે. ચીવે તારા રંગાતા રહ્યો ઓહો કેવી રીતે એ તો એક ચોરીની વાત કરતા હતા પણ હું આપણી ગયો વાપરી જાય તો લેડ એનું ઘર જોયું તે ખાલી મને બતાવી દે. પણ મને ખબર એક જગ્યા ઉપર જ હશે. હા રેન મને બતાય ખાલી. એ પેલો રહ્યો લોકો આજે દોરા દે. બોલ જો બે જણા તારા સાથીદાર બોલ જલ્દી. મને નહીં ખબર. જલ્દ ફોન કરતા સાથીદાર ને. હેલો હા બોલ. આપણે હું જીકાના તો એકન તમે આવજો બધા. હા આવીએ પેલી ચોરી થઈ ગઈ. એ હાર ચાલ તારી જગ્યા બધા ચાલ. ઘરે એ લોકો આવે એટલે હું પકડી લઉં. સારું તું બોલે અમે બેનો જોઈને તો નાઈ જાય બે જણા. તું બોલે લેડ આપણે હંતાઈ જઈએ પેલા.
પૈસા ચોરી કરીને જોવા મારા હા બધા જમા એ તો મારા ભાઈબંધો એકલા આવી દેવા. બોલો ચમ ચોરી કરવા પૈસા ચોરી કરવાનું હવે ફરી એ તો કીધું તું પૈસા ચોરી કરવાનું એ કીધું તું પૈસા ચોરી કરવાનું હા. ચમ મારા બહુ દેવું તારી તું ને એકલા તે દેવું થઈ ગયું ચોરી કરવાની હોય 1 લાખનું દેવું થયું તે 1 લાખ નું દેવું થયું તે મારા મનમાં એમ તારી ચોરી કરવા છે તમારા પૈસા તને મને લાલચ થઈ ગઈ પૈસાની. પૈસાની લાલચ થઈ પૈસા જોઈને ગોડું ના થવાય લાવો હવે કર્યો હવે કોઈ દાડો આવું કરતા નહીં હું કીધું હા સોરી હવે અમે જવા દો સારું જોયેલો ચાહકો મારા વાલા પ્રિય મિત્રો જો તમને વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરો Like કરો. સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા